પાટણમાં NH-68 બાયપાસના નવા અલાઇનમેન્ટ સામે વિરોધ. રાજકીય લાભ માટે રૂટ બદલ્યાનો ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો. ખાનગી જમીન અને સ્કૂલને ફાયદો કરાવ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે. સરકારી જંત્રી મુજબ વળતર મળવાની ભીતિથી ખેડૂતોમાં ભારે રોષ છે. સાંડેસર પાટી બકરાતપુરાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જમીનોની શંકાસ્પદ લે વેચની ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી. ડ્રાફ્ટ નોટિફિકેશન રદ કરી તટસ્થ ટેકનિકલ તપાસની માંગ કરાઈ. શહેર બહારથી વૈકલ્પિક માર્ગ નક્કી કરવા ખેડૂતોની રજૂઆત. તો શહેરથી 5 કિલોમીટર દૂર હાઈવે કાઢવાની ખેડૂતોની માંગ છે. અલાઇનમેન્ટ મુદ્દે કલેક્ટર સમક્ષ ખેડૂતોની ઉગ્ર રજૂઆત. અમારા સમાજના કિંમતી જમીનોને ટાર્ગેટ કરી અને ચોક્કસ હિતો દ્વારા આ ડીપીઆરમાં ફેરફાર કરી અને ખૂબ જ ગંભીર નુકસાન થાય પાટીદાર સમાજને એ કિંમતી જમીનોને, એના માટેનું એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે નવો સર્વે કરવામાં આવ્યો. એની સામે અમારો સખત વાંધો છે. સરકારને પણ વિનંતી છે કે પાટણથી શહેરી વિસ્તારથી 5 કિલોમીટર દૂર જાય તો જંત્રી પ્રમાણે કિસાનોને પણ, ગામડાના કિસાનોને પણ યોગ્ય વળતર મળતું હોય. એના કારણે એમનો પણ વિરોધ હોતો નથી. અને કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય એ સીધો હોવો જોઈએ. આજે પાટણથી એલાઇનમેન્ટ આ રહ્યું, પાટણથી નીકાળ્યું રાધનપુર વાળા હાઈવેનું. એની અંદર કેવું, પાટણ શહેરનો જે સાંડેસર પાટી વિસ્તાર એ બહુ વિકસિત વિસ્તાર હાલની દ્રષ્ટિએ, અને એ ખૂબ કિંમતી ખેડૂતોની જમીન. જો એ વિસ્તારમાં યારી રોડ નીકળશે તો ખેડૂતોને આર્થિક રીતે બહુ મોટું નુકસાન. બીજી વસ્તુ કે ભવિષ્યમાં નગરપાલિકાના ઘણા ફ્યુચર પ્લાનો આ વિસ્તારની અંદર, તો એ પ્રમાણે કેવું આર્થિક રીતે પ્લસમાં ડેવલપિંગ રીતે પણ પાટણ શહેરના આ બહુ મોટું નુકસાન થાય એવું. એટલા માટે કરીને આ વિસ્તારથી દૂર, અને તમે આ અગાઉના મહેસાણાનો નેશનલ હાઈવેનો બાયપાસ દેખો, પાલનપુરનો દેખો, કે હવે નવો ડીસાનો પડવાનો એ દેખો, એ સિટીથી 5 કિલોમીટર દૂર હોય. તો કેમ પાટણ શહેરના જ આ વસ્તુ એમ